આદિપુરમાં હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકડિયા હનુમાન મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ધર્મનગરી આદિપુરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શ્રી રામ ગૌસેવા સમિતિ દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ રોકડિયા હનુમાન મંદિરથી નગરમાં પરિક્રમા કરી હતી. આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાન, સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસે ફરજ બજાવી હતી. મંદિર પરિસરમાં રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતી માખીજાણી, ગાંધીધામ. बोलो श्री रामचंद्र भगवान की, बोलो पंचुत हनुमान जी महाराज की। आज रोज श्री राम गौसेवा समिति आदिपुर कच्छ द्वारा हनुमान जयंती નું આયોજન કરવામાં આવ્યું છે. તમામ હનુમાન ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે અને આ શોભાયાત્રાની અંદર હિન્દુ જાગૃત થાય અને હિન્દુઓની એકતા બની રહે તે વિષય માટે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચોથા વર્ષે પણ ધામધૂમપૂર્વક હનુમાન જયંતીનું આયોજન કરવામાં આવ્યું છે. बोलो श्री रामचंद्र भगवान की, बोलो हनुमान जी महाराज की, बोलो गौ माता की।